તો આજે મારા સન્ડેના મોર્નિંગનું કામની શરૂઆત સ્ટાર્ટઅપ તો હું બહુ લેટ ઉઠી છું. હાલાકી હું ઓલવેઝ સન્ડેમાં વહેલા ઉઠી જાઉં છું, પણ આ સન્ડે એવો હતો કે મને કામ જ કરવાનું હતું, એટલે હું ડેફિનેટલી લેટ ઉઠી છું. ખબર છે મને મારે કામ કરીને પાછું સુરત જવાનું છે, એટલે મેં ઘરમાંથી બધું કચરો નીકાળી અને પછી કપડાં પલાળવા માટે પહોંચી ચૂકી છું. મારું ફેવરેટ કામ છે કપડાં ધોવું, અને આજે કપડાં પણ ઘણા બધા ઓછા છે, એટલે બધું એકસાથે પલાળી અને આનું કામ પતાવી અને પછી નવરી પડીશ. એટલે સન્ડે મારો આખો દિવસ કામમાં જ જાય છે, ઘરની સાફ સફાઈ કરવામાં, ઘરને પેમ્પર કરવામાં. જેવી આપણને પણ પેમ્પરિંગની જરૂર હોય છે એમ ઘરને પણ પેમ્પર કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી ઘર ચમચમે છે અને એમાં સરસ ફીલ થાય છે. સાફ સફાઈ આપણા ઘરનું એક પાર્ટ છે કે જે આપણે સાફ સફાઈ કરતા રહેવું જોઈએ, જેનાથી આપણે ઘરમાં સુંદરતા અને લક્ષ્મીજીનો વાસ થાય. ત્યારબાદ હું પહોંચી ગઈ હતી પ્લાન્ટને પાણી પીવડાવવા માટે. હાલાકી ગરમીનો સમય છે એટલે ખૂબ જ સુકાઈ જાય છે, એટલે 2 વખત નાખવું પડે છે, પણ હું આજે સન્ડે છે એટલે એક સાથે જ નાખી દઉં છું. ત્યારબાદ હું પહોંચી ગઈ હતી મારા હેર કેર રૂટીન માટે. હેર કેર હોય એવું કરી અને પછી હું ખાવા બનાવવા નીકળી પડી. લંચ બનાવવા માટે હું રેડી થઈ ગઈ હતી. આ મારું ફેવરેટ શાક છે સ્પ્રિંગ ઓનિયન, જે મને બહુ ભાવે છે, અને એના મળે તો મજા જ ના આવે. ડેફિનેટલી લંચ કર્યા બાદ હું પહોંચી ગઈ હતી શાવર લેવા. શાવર લઈ અને હું હેર કેર કર્યું અને ત્યારબાદ સ્કિન કેર કર્યું. સ્કિન કેરમાં મારો પાર્ટ છે જે હું ઓલવેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું, મિનિમાલિસ્ટનું. પતવા આવ્યું છે એટલે હવે એને મંગાવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે જેટલું છે એટલું પતાવી દેવાનું છે. એક નીચોડી આપણે ગુજરાતી એટલે ખબર તો છે જ કે જ્યાં સુધી પૂરા કૂચા ના નીકળી જાય આપણે એને છોડતા નથી. એટલે હવે પતી ગયું છે અને એને ફરીથી મંગાવવાનો ટાઈમ આવી ચૂક્યો છે. હવે ઓફર નીકળે એવી રીતના ફરીથી મંગાવી લઈશું નાયકામાંથી. મેં ફર્સ્ટ ટાઈમ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું ત્યારે મને કોઈ રિઝલ્ટ નથી દેખાયો. હવે જેમ જેમ ધીમે ધીમે યુઝ કરું છું એમ મને રિઝલ્ટ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારબાદ મારા હેર કેર રૂટીન મેં ડેલીનું કરું છું, એ રૂટીન મેં કન્ટિન્યુ રાખ્યું છે. હેર હું સુકાવીશ અને પછી હું ફાઇનલી આ નાઇટ શૂટમાં સન્ડેમાં ચીલ કરીશ અને હું સૂઈ જઈશ. ધીસ ઇઝ માય સન્ડે રૂટીન. તો કેવો મારો લાગ્યો બ્લોગ, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. બાય બાય, ટાણા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા.